નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પીજે ન્યૂઝમાં। ચાલો જોઈએ આજના ટોપ સમાચાર। ગુજરાતમાં ઈંધણની કારણે પેટ્રોલ પંપ પર ભીડ વધી છે, પરંતુ પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે। સરકારે કહ્યું કે લોકો ગભરાય નહીં અને સ્ટોકિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે। ગુજરાતમાં 32 પાઠ્યપુસ્તકોમાં મોટો ફેરફાર। 2026-27 માટે શિક્ષણ વિભાગે નવા સિલેબસમાં એઆઈ અને પ્રોગ્રામિંગ ઉમેર્યા। પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીના વિષયોમાં સુધારા કરાયા છે। અમરેલીમાં રાજકીય રેલીમાં ભારે ભીડ। મોટી જાહેર સભામાં વિકાસ મુદ્દાઓ પર ચર્ચા થઈ। લોકોમાં રાજકીય રસ વધતો દેખાયો અને રાજ્યમાં રાજકીય ગરમાવો વધ્યો છે। ગુજરાતમાં એઆઈએસ અધિકારીઓના ટ્રાન્સફર। લોકલ બોડી ચૂંટણી પહેલા સરકારે 3 જિલ્લામાં નવા કલેક્ટર મૂક્યા। આ બદલાવથી પ્રશાસન વધુ મજબૂત બનાવવા પ્રયત્ન થયો છે। ભાવનગરમાં જજ અને વકીલ વચ્ચે વિવાદ। વિજય રેલી દરમિયાન અવાજ મુદ્દે જજ અને વકીલ વચ્ચે અથડામણ થઈ। આ ઘટનાથી ન્યાયપાલિકા અને વકીલોમાં તણાવ જોવા મળ્યો। આઈપીએલ 2026 માટે તૈયારીઓ શરૂ। 28 માર્ચથી આઈપીએલ શરૂ થશે। ગુજરાત ટાઇટન્સની ટીમ નવા પ્લાન સાથે મેદાનમાં ઉતરશે અને ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાત ટાઇટન્સની ટીમ જાહેર। શુભમન ગિલની આગેવાનીમાં ટીમ તૈયાર છે। નવી સ્ટ્રેટેજી સાથે ટીમ ટૂર્નામેન્ટ જીતવાનો પ્રયાસ કરશે। ગેસ સપ્લાય પર સરકારનો કાબૂ। વિશ્વ પરિસ્થિતિ છતાં એલપીજી અને પીએનજી સપ્લાય સામાન્ય છે। લોકોમાં ફેલાતી અફવાઓને સરકારે ખોટી ગણાવી। શિક્ષણમાં ધાર્મિક મૂલ્યોનો સમાવેશ। નવી પુસ્તકોમાં ભગવદ્ ગીતા જેવા નૈતિક પાઠ ઉમેરાયા છે, જેથી વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને મૂલ્યો વિકસે। ગુજરાતમાં રાજકીય પ્રવૃત્તિ તેજ।